નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો આજરોજ તારીખ થઈ છે 26/11/2024. મિત્રો એક ફિલ્ડ વિઝિટમાં હતો. તમને આ ફિલ્ડનો વિડીયો જે છે મેં તમને અગાઉ પણ બતાવેલો છે. તો આ પરિસ્થિતિ અત્યારે પોઝિશન થઈ ગઈ છે. ડુંગળી તમે જોઈ શકો છો કે આની અંદર આટલા પ્રમાણમાં વાયરસ જે છે આવી ગયો છે. આમ કહીએ ને તો કે 2% છોડ જે છે એ જીવિત છે, 2%ની અંદર અસર નથી, બાકી 98% જે છે એ વાયરસ ફેલાઈ ગયો છે. આખા 5 વીઘાનો પ્લોટ છે, તમે જોઈ શકો છો કે એક જ સરખી પરિસ્થિતિ. તો આ પ્રકારની પોઝિશન થાય તો શું પરિસ્થિતિ થાય ખેડૂત ઉપર, તમે ખાલી કલ્પના કરો. આ જે છે એ આપણે શું કહેવાય કાંજીનું વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો કે આખો ક્યારો જે છે એ વ્યવસ્થિત રીતે આખો સાફ થઈ ગયો છે. એટલે એક ખાસ ખેડૂત મિત્રોને કાળજી રાખવાની છે કે કાંજીનું વાવેતર કરો છો તો લેટ કરવાનું, કેમ કે કાંજીનું વાવેતર કર્યા પછી એની ઉપર વરસાદ ન પડવો જોઈએ. આ એક આમનું અનુમાન છે કે વરસાદ નથી પડ્યો ને તો એની અંદર કાંજીને કોઈ જાતની તકલીફ નથી થઈ. આપણે જોયેલો પ્લોટ છે અને આપણે અનુભવેલી વાત છે, બરાબર છે. બાકી આ લગભગ 3-4 પ્લોટ મેં આ રીતે નિરીક્ષણ કર્યા તો બધામાં પરિસ્થિતિ આ છે કે ચોપણી થઈ ગઈ હતી, ઉગી ગયું હતું અને ઉગતું આવતું હતું. અને જે વરસાદ જે આપણે માવઠારૂપી એમ કહીએ કે શ્રાવણ મહિના પછી જે નવરાત્રિ આસપાસના સમયગાળામાં જે વરસાદ પડ્યો હતો તો એના કારણે જે છે એ સ્થિતિ આ સર્જાણી છે. તમે જોઈ શકો છો કે હવે આ ખેડૂત ન કાઢી શકે કે ન રાખી શકે, આ પોઝિશન આવી છે. હવે તો ફરજિયાત છે આમાં કાઢીને બીજું વાવેતર જ કરવું પડે, કેમ કે આમાં વીઘે 20 મણ ડુંગળી થાય એવી પોઝિશન છે નહીં મિત્રો. તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તો આપણે કાળજી રાખીને વાવેતર કરવું. ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત કે તમે કાંજીનું વાવેતર કરી રહ્યા છો તો દિવાળી આસપાસ કરવાનો આગ્રહ રાખજો મિત્રો, કેમ કે ઉપર જો વરસાદ થશે તો આ પોઝિશન થઈ જશે અને આ કોઈ વસ્તુથી કંટ્રોલ નહીં થાય. આમની અંદર જે છે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે કરેલી છે, છતાં પણ આમાં 1%નું રિઝલ્ટ મળ્યું નથી, કેમ કે 2 દિવસની અંદર જ જે છે આખા ખેતરની અંદર વાયરસ ફેલાઈ ગયો છે મિત્રો. તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે મિત્રો. આનો વિડીયો આપણે અગાઉ પણ બતાવેલો જ છે કે આ પોઝિશને વાયરસની શરૂઆત થઈ હતી ત્યારે નોર્મલ રોકાણું હતું, પણ ધીમે ધીમે થતું આ 1 મહિનાની અંદર જે છે એ 95% થી 98% સુધીનો પાક જે છે એ ફેલ થઈ ગયો છે મિત્રો. તો બસ રજા આપશો મિત્રો. જય જવાન જય કિસાન.